કેન્સરનું વહેલું નિદાન તે જ એકમાત્ર ચાવી છે કેન્સર સામેની લડાઈમાં જીત મેળવવા માટેની. અને તેટલા માટે જ સ્ક્રીનિંગનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે. પણ શું તમે જાણો છો કેન્સર સ્ક્રીનિંગ એટલે શું અને કેવી રીતે તેનાથી આપણે કેન્સરની લડત જીતી શકીએ છીએ? તો મિત્રો, હું ડૉક્ટર એકતા આજે તમારી સાથે ચર્ચા કરીશ કેન્સર સ્ક્રીનિંગની. સ્ક્રીનિંગ એટલે એવી તપાસ કે ટેસ્ટ કે જે આપણે રૂટીન વ્યક્તિમાં, હેલ્ધી વ્યક્તિમાં કરીએ છીએ. જ્યારે તેમને કોઈ કેન્સરના લક્ષણો નથી હોતા ત્યારે કરીએ છીએ. આવી રીતે રિપોર્ટ કરવાથી આપણે કેન્સરનું નિદાન બહુ જ પ્રારંભિક તબક્કામાં કરી શકીએ છીએ. અને જેટલું વહેલું નિદાન કરી શકીએ તેટલું આપણે એના ઉપર સારવારથી વધારે સારી રીતે જીત મેળવી શકીએ છીએ. આવો જ એક સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે, મેમોગ્રાફી. મેમોગ્રાફી એટલે આપણા સ્તનનો સિમ્પલ 2 અલગ અલગ એંગલથી લીધેલો એક્સરે, જે પેનલેસ છે, જેમાં સમય પણ 5-10 મિનિટથી વધારે નથી જતો. પણ જો આનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો આપણે સ્તન કેન્સરનું વહેલું નિદાન કરી શકીએ છીએ. આઈડિયલી 40 વર્ષથી વધુ વયની દરેક સ્ત્રીએ દર વર્ષે મેમોગ્રાફી કરાવવી જોઈએ. મેમોગ્રાફી રેગ્યુલરલી કરવાથી જે વહેલું નિદાન થાય છે તેનાથી બ્રેસ્ટ કેન્સરથી થતા મૃત્યુમાં 30% ઘટાડો જોવા મળ્યો છે. અને તેથી જ આ મેમોગ્રાફી આપણા દેશ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બ્રેસ્ટ કેન્સર આપણા દેશમાં સૌથી વધારે કોમનલી થતું કેન્સર છે. એટલે આપણે આના વિશે જાગૃતિ કેળવીએ અને લોકોને પણ વધારે અને વધારે માહિતી આપીએ. પેપ ટેસ્ટ એ બીજા પ્રકારનો સ્ક્રીનિંગ ટેસ્ટ છે કે જેનાથી આપણે ગર્ભાશયના મુખનું નિદાન વહેલું કરી શકીએ છીએ. ગર્ભાશયના મુખનું કેન્સર એ આપણા દેશમાં સ્ત્રીઓમાં બીજું સૌથી વધારે થતું કેન્સર છે. અને તેના વહેલા નિદાન માટે આપણી પાસે ટેસ્ટ ઉપલબ્ધ છે જેનું નામ છે પેપ ટેસ્ટ. એ સિમ્પલ આપણા ગર્ભાશયની દિવાલમાંથી એક સ્પેચ્યુલાની મદદથી સેલ્સ લેતા હોઈએ છીએ અને એને માઇક્રોસ્કોપમાં જોઈને આપણે નિદાન કરી શકીએ છીએ. આ પણ સિમ્પલ તપાસ છે, પેનલેસ છે અને બહુ સમય પણ નથી લેતું. પેપ ટેસ્ટ સિવાય આપણી પાસે HPV હ્યુમન પેપિલોમા વાયરસ DNA ટેસ્ટિંગ બી અવેલેબલ છે કે જેની મદદથી પણ આપણે વહેલું નિદાન કરી શકીએ છીએ. ઘણી વખત કો ટેસ્ટિંગ બી કરતા હોઈએ છીએ કે પેપ ટેસ્ટ અને HPV બંને ટેસ્ટ કમ્બાઈન કરીએ. 21 વર્ષથી વધુ વયની દરેક સ્ત્રીએ દર 3 વર્ષે પેપ ટેસ્ટ કરાવવું જોઈએ. જો HPV DNA ટેસ્ટ કરીએ છીએ તો દર 5 વર્ષે પણ ઇનફ છે. આવું કરવાથી આપણે પ્રી કેન્સરસ તબક્કામાં જ એનું નિદાન કરી શકીએ છીએ. અને જો ત્યારે એ પ્રી કેન્સરસ લીઝનની જો ટ્રીટમેન્ટ થઈ જાય તો આગળ કેન્સર થતું પણ અટકાવી શકાય છે. સ્ક્રીનિંગ કરવાથી તમે એનું વહેલું નિદાન તો કરી જ શકો છો, પણ એ વહેલા નિદાનથી તમે એની સારવાર બહુ જ સરળ રીતે કરી શકો છો. ક્યોર રેટ્સ મોર દેન 90% થઈ જાય છે. આજે આપણે ચર્ચા કરી મેમોગ્રાફી અને પેપ ટેસ્ટની. આ સિવાય પ્રોસ્ટેટ કેન્સર, કોલોન કેન્સર અને લંગ કેન્સર માટે પણ સ્ક્રીનિંગ ટેસ્ટ ઉપલબ્ધ છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું મારા અપકમિંગ વિડીયોઝમાં. થેન્ક યુ.